સ્વતંત્ર દિવસ રાષ્ટ્રીય પર્વના દિવસે નિવાસન ઇન્ટિરિયર ડિઝાઇનર શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે જીતેન્દ્ર રમણલાલ કાપડિયાએ જણાવ્યું કે આજે અમારા ચોથા શોરૂમનું ઉદ્ઘાટન કરતા ઘણા આનંદની લાગણી અનુભવું છું. સુરતના હરિપુરા ખાતે 40 વર્ષ અગાઉ શ્રીજી રેક્ઝિનના નામે નાના પાયે દુકાન શરૂ કરી હતી. ત્યારબાદ શ્રીજી રેક્ઝિન શોરૂમ બમરોલી રોડ ખાતે, ત્યારબાદ આરજેડી ટેક્સટાઇલ પાર્ક ખાતે ફેબ્રિકો શોરૂમ અને આજે નિવાસન શોરૂમની શરૂઆત કરી છે. વર્ષ 1998માં શરૂ થયેલ સફર દરમિયાન શ્રીજી રેક્ઝિન, સ્લીપવેલ ફોર્મ જેવી અવનવી ફેબ્રિકથી ધંધાનો વિકાસ થયો. સુરત ઉપરાંત ગુજરાત, દિલ્હી, બેંગ્લોર, મદ્રાસ, હૈદરાબાદ અને ચીન, જર્મની સુધી અમારા શોરૂમનું મટીરિયલ સપ્લાય કરીએ છીએ. જીનાઈ હિગ્નેશ કાપડિયાએ આ પ્રસંગે જણાવ્યું કે મારા દાદા અને પપ્પાએ 40 વર્ષ અગાઉ ઘણી સખત મહેનત કરી નાના ભાઈની દુકાનથી રેક્ઝિનનો ધંધો શરૂ કર્યો હતો. તેમની સખત મહેનત અને ગ્રાહકોના વિશ્વાસથી આજે અમે અમારા ચોથા શોરૂમનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં ગ્રાહકોની જરૂરિયાતો સંતોષવા માટે હજી ઘણા શોરૂમ શરૂ કરીશું. અમારા નવા શોરૂમ ખાતે વન ઓફ ધ બેસ્ટ ક્વોલિટી ઇન્ટિરિયર મટીરિયલ ઉપલબ્ધ છે. અમારા માનવતા ગ્રાહકો આરજેડી ટેક્સટાઇલ પાર્ક ખાતે આવે અને નવા શોરૂમની મુલાકાત લે તેવી અપેક્ષા રાખીએ છીએ. નવા શોરૂમ ખાતે લેટેસ્ટ ડિઝાઇનર ટ્રેન્ડ સ્ટાઇલનો અનુભવ કરો. એક્સપર્ટ ડિઝાઇનરોને મળો અને તેમની વ્યક્તિગત સલાહ લો તેવી અપેક્ષા રાખીએ છીએ. સુરતના નિવાસીઓ, હું જીને હિગ્નેશ કપાડિયા. અમારું આજે આ શોરૂમનું ઉદ્ઘાટન છે. અહીંયા આરજેડી ટેક્સટાઇલ માર્કેટમાં અમે ઉપલબ્ધ છે. આ અમારી થર્ડ શોરૂમ છે. અમારું સેકન્ડ અહીંયાથી લેફ્ટમાં છે ફેબ્રિકો છે. એ ટોટલી રેક્ઝિન્સનું છે, એ રિટેલનું ચાલે. સૌથી ફર્સ્ટ અમારું ઉધનામાં એ શ્રીજી રેક્ઝિન આવશે, જે મારા દાદા, ડેડી, દાદી એ લોકોએ 30-40 વર્ષ પહેલાંથી ચાલુ કરેલું. ભગવાનની આજે કૃપા છે કે આજે અમે ત્રીજું શોરૂમ ખોલી રહ્યા છે નિવાસન. પહેલું બે રેક્ઝિન હતું ટોટલી, ત્યાં રિટેલમાં છે. આ અહીંયા તમને બધું ફર્નિચરનું મળશે. અમારે પોતે બી બનાવે છે, પ્લસ જર્મની, ચાઇના, ટોક્યો બધેથી ઇમ્પોર્ટ થાય છે. તમે આવજો, always welcome. We are more than happy to serve you. One of the best quality you will get over here. It's been almost 50 years we are in this business. So yeah, hopefully we'll see you soon. આપણે ત્યાં બીજી શું વસ્તુઓ અહીંયા ઉપલબ્ધ હોય છે અને કયા પ્રકારના વ્યક્તિઓ આ ખરીદી કરી શકે એમ છે? વ્યક્તિઓ તો બધા જ ખરીદી શકે છે, જેને પણ આવું હોય, જેનું ઘર બનાવવું હોય કે જેનું છે, કંઈ નવું જોઈએ, કંઈ ડિફરન્ટ જોઈએ, ઇમ્પોર્ટેડ જોઈએ તો ઇમ્પોર્ટેડ છે, અહીંયાનું પણ મળશે. સોફાસ છે, ટેબલ્સ છે, ચેર્સ છે, બધું બહુ છે. ઇન્ટિરિયરનું બી અમે કરીએ છીએ, એ બી તમે આવી શકો છો. રેક્ઝિન્સ બી અમે વેચીએ છીએ અલગ અલગ. અમારા ખુદના કેટલોગ્સ હોય છે, એ બી ઇમ્પોર્ટ થાય છે. બધી અલગ અલગ જાતની વસ્તુઓ મળશે. કેટલા વર્ષોથી આપણે સુરત શહેરમાં આ કામ 40 વર્ષ. 1979 કે 1980માં સ્ટાર્ટ કરેલું મારા દાદા દાદીએ. તમારા દાદા દાદીએ જે શરૂઆત કરીને આજે તમે જે કરવા જઈ રહ્યા છો એ બે વચ્ચે તમને આમાં શું ડિફરન્સ દેખાઈ રહ્યો છે? ડિફરન્સ તો બહુ જ છે. જ્યારે અમે સ્ટાર્ટ કરેલું ત્યારે એકદમ નાની જગ્યામાં કરેલું, એક ATM જેટલું એટલું સાઇઝ હતું. સો ત્યારે ખાલી એકદમ નાનું રેક્ઝિન્સનું કરેલું. ભગવાનની કૃપા રહી તો દાદા દાદી આખું સાઇડ કર્યું, એને એક દુકાન બનાવી જે હીરાપુરામાં હતી 2015 સુધી. પછી 2016 અમારું ઓફિશિયલ ફર્સ્ટ શોરૂમ સ્ટાર્ટ કર્યું શ્રીજી રેક્ઝિન ઉધનામાં. એ પછી મારા ડેડની બહુ જ હાર્ડવર્ક છે, બહુ જ એમને હાર્ડવર્ક કરી છે કે એકનું વિથિન અ ડિકેડ, લાઈક 10 વર્ષની અંદર આ થર્ડ ખોલે છે. બહુ મોટી વાત છે. ઇઝ માય ઇન્સ્પિરેશન. ઓબ્વિયસલી માય ફેમિલી હેઝ બીન માય ઇન્સ્પિરેશન. બહુ જ રોજ શીખવા મળે છે એમના પાસેથી. હોપફુલી ભગવાનના આશીર્વાદથી હું આવા જ 3-4 ખોલીશ 4-5 વર્ષ. ભવિષ્યના તમારા આના માટેના શું બીજા પ્રયત્નો રહેશે? તમારી ક્વોલિટી વિશે પણ થોડી વાત કરો. અમારી ક્વોલિટી વન ઓફ ધ બેસ્ટ છે. જેમ મેં કીધું કે કેવા પૂરતું ને, બીકોઝ અમે બહુ જૂના છે. તમે કોઈ બી સુરતની, ગુજરાત કશે બી પૂછશો, અમારું બહુ મોટું નામ છે ભગવાનની કૃપાથી. સો ક્વોલિટી બેસ્ટ છે. પોતાનું બી છે, એઝ મેં કીધું ઇમ્પોર્ટેડ છે, બહુ સારી મળશે. હું તમને પછી અંદર વ્યૂ બી આખું કરાવું કેવું રહેશે. હું જીતેન્દ્ર રમણલાલ કાપડિયા, રહેવાસી સુરતનો. હરિપરા રહેતો હતો પહેલાં. ત્યાર પછી મારી પાસે કંઈ હતું નહીં. મારા માતાની કૃપાથી મેં આ ધંધો 1998માં સ્ટાર્ટ કર્યો. મેં 98 સ્ટાર્ટ કર્યો ત્યારે મારી પાસે કંઈ જ નહોતું. જીન નવું સાધન માણસ હતો. મારા ગજવામાં મારી પાસે 100 રૂપિયાની વાપરવાનું નહીં મળે. તે કરીને આજનો રિઝલ્ટ એટલી મહેનત કરી. મહેનત કરતાં કરતાં મેં 1ની 2 દુકાન, 2ની 3 કરી, 3ની 4 ને 4ની 5 દુકાન કરી છે. અને ત્યારબાદ બી મારી દુકાનનું નામ મેં શ્રીજી રેક્ઝિન નાખ્યું હતું. શ્રીજી રેક્ઝિનમાં ધંધો ઘણો પૈસો જ નહીં હતો મારી પાસે. ખાલી 25 બહારથી પૈસા લાવીને ઉછીને ચાલુ કર્યો ધંધો. ત્યાર પછી મેં મારા બાપાએ, જો કે બાપા તો પછી આવ્યો, પણ તે પહેલાં છે ને મેં 25 સ્ટાર્ટ કર્યો ધંધો. એમાં નામ શ્રીજી રેક્ઝિન રાખ્યું અને ત્યારે આખા સુરત મારું નામ થઈ ગયું. સુરતમાં નામ એટલે
આખા સુરતમાં જે ગુજરાત નંબર 1 છે. ત્યારબાદ મેં સ્લીપર ચાલુ કર્યું. સ્લીપરના ફોર્મના ગાડલા ગયેલા. સ્લીપરમાં 5 વર્ષ મારો નંબર 1 હતો આખા ગુજરાતમાં. ને ત્યાર પછી જે ધંધો એ કર્યો અને જમાવ્યો ને, આજે મને લોકો સ્લીપરમાંથી મને આઉટ ઓફ વર્લ્ડ ફરવા લઈ ગયા બધે, ઇન્ડિયાની બહાર બધે. અને એટલું ફર્યો છું ને સ્લીપરથી ઊંચો આવ્યો. સ્લીપર કર્યું પછી સ્પ્રિંગર કર્યું. ત્યાર પછી બી મેં મારો લેધર ધંધો ચાલુ કર્યો. બહુ નાની દુકાન, હાવ નાની દુકાન. અને જે કર્યો ધંધો ધીમે ધીમે મેં ગ્રોથ બહુ કર્યો. અને ગ્રોથ કરી એટલો આગળ આવ્યો છે આજે ભગવાન મને એટલી સારી રીતે રાખ્યો જ. મને મારા માતાજી મારા વરુચી માતાનો રાખું છું. મારા વરુચી માતા, મોઢેશ્વરી માતા, ખોડિયાર માતા અને મારા શ્રીનાથજી ભગવાન અને સ્વામિનારાયણ ભગવાન અને પ્રાણનાથજી બી અમે આટલા ભગવાન રોજ માનું છું. અને ત્યાર પછી મારી સીજી ડિઝાઇન દુકાન થઈ. ત્યાર પછી સિગ્નેચર ડિઝાઇન થઈ. બીજી એક દુકાન કરી અમે બમરોલીમાં. ત્યારબાદ મેં દુકાન કરી બીજી મારી અહીંયા આપણે આરજેડી ફેબ્રિકો છે. અહીંયા સીજી રેકિંગ છે અને પ્લસ આજે આપણે નિવાસન. પહેલા 40 વર્ષોમાં જ્યારે ધંધો શરૂ કરેલો અને આજે નવો ધંધો તમારો પૌત્ર શરૂ કરી રહ્યા છે, એ બે વચ્ચેના તફાવતને આપ કેવી રીતે જુઓ છો? હું જોઉં છું કે જે મેં ધંધો કર્યો છે, મારી પાસે કંઈ નહીં હતું. ને જે મારા બાબાએ કર્યું છે, ચિંટુભાઈ ઇગ્નેશ જેનું નામ છે, અસલ નામ ઇગ્નેશ છે. અમે ચિંટુ ઉપનામથી બોલાવ્યો છે. અને એ ચિંટુભાઈ મહેનત કરી છે આજે એનું ફળ અમને મળ્યું છે. માતાજી એમને ફળ એટલું આપ્યું છે અને બહુ ગ્રોથ કર્યો છે. મેં કઈ ક્વોલિટી, કઈ વસ્તુઓ આપણે અહીંયા આગળ ઉપલબ્ધ લોકો માટે મળશે? મારે ત્યાં મારી પોતાની ફાઇલ ચાલે છે. સીજી રેક્સિન હાઉસ ફેબ્રિકોની બધી ફાઇલો ચાલે છે. એના લેધર છે. લેધર છેલ્લા ગુજરાતમાં આપતા હતા, સુરતમાં આપતા હતા. ગુજરાત આખા ઇન્ડિયામાં જાય છે. અને ઇન્ડિયા આપીને બી આજે સાહેબ મારે લેધર મારું પોતાનું ચાલે છે. અને મારો બાબો વર્ષમાં 2 વાર ચાઇના જાય છે, જર્મની જાય છે. અને ત્યારબાદ બી દુબઈની અવારનવાર જઈ શકે છે. 2 દિવસ જઈને પાછો આવી જશે. અને દિલ્હી છે, પ્લસ અમારે બેંગ્લોર, મદ્રાસ, હૈદરાબાદ, સિકંદરાબાદ બધે માલ આપવા જાય છે. બાય પ્લેન, બાય ચાઇના. અને બધું કામ ભગવાન કરીને સારું કરે છે. આજે આ પોસ્ટ પર પહોંચ્યો છે. મારા આશીર્વાદ આપું છું કે કાયમ હોવી ત્યારે કાયમ કરતો રહે, એ મારી શુભેચ્છા. લોકોને અંતમાં શું સંદેશ પાઠવશો? સુરત શહેરમાં સંદેશ એવો પાઠવું કે મારા સને ધંધો કર્યો છે, હું બહુ ખુશ છું. અને સુરત બધા મને લોકો ઓળખે છે. આજે મારું નામ તો છે, પણ મારા બાબાનું નામ બહુ આગળ વધ્યું છે. હેલો, મારું નામ આયુષી છે. હું એઝ અ કસ્ટમર બનીને અહીંયા આવી છું. અહીંયા અચાનક જ નિવાસનમાં મને ઇન્વિટેશન આવેલું કે અમે લોકો બહુ મોટું ઓપનિંગ કરવાના છીએ. મેં ચાલ એકવાર આવીને જોયું તો અહીંયા એટલી બધી મસ્ત ઇન્ટિરિયર, સોફાઝ ને લાઇટ્સ ને એટલું એ લોકોએ યુનિક એમાં રાખ્યું છે. મીન્સ કે મતલબ તમારે તમારા ડ્રીમ હાઉસને અગર એક લેવલ અપ રાખવું હોય તો તમે અહીંયા આવીને શોપ કરી શકો છો. થેન્ક યુ. આપણે શું જોયું અને શું ખરીદવાની આપ ઈચ્છા રાખો છો? સ્પેશિયલી મને અહીંયાના સોફા બહુ ગમ્યા. અહીંયાના સોફા એટલા મસ્ત છે. હમણાં તમે બેસો ને તો તમને એકદમ આમ બોડી રિલેક્સ થઈ જાય તમારી. અને મટીરિયલ્સ અને જે એ લોકો શેપ આપે છે બહુ મસ્ત આપે છે. આપ સુરત શહેરની જનતાને શું મેસેજ પાઠવશો? સુરત શહેરની જનતા, અગર તમારે થોડુંક બજેટમાં ખર્ચો કરીને પણ બહુ મસ્ત ક્વોલિટીઝ યુઝ કરવી હોય, તમે તમારા ઘરને એટલું અલગ સ્ટેન્ડર્ડ આપવો હોય, ઇટ્સ લાઈક જર્મની સ્ટેન્ડર્ડ, તો તમે અહીંયા આવીને પરચેસ કરી શકો છો.